શ્રીમદ ભાગવતની અંદર બતાવવામાં આવી છે. તો ભાગવતનો આરંભ કરતા પૂર્વ આપણે પહેલા શ્રીમદ ભાગવતની મહિમાનું શ્રવણ કરવું જરૂરી છે. મહાત્મય શા માટે? કારણ કે જો જ્યારે કોઈની મહિમા આપણને ખબર હોય ને, વેલ્યુએશન જ્યારે ખબર હોય ને, ત્યારે આપણને એમાં રસ જાગે, એમાં રુચિ જાગે. સોનું જે છે, હવે આપણને ખબર જ ન હોય કે આનો ભાવ શું છે કે અથવા સોનું ધાતુ શું છે, તો એની વેલ્યુ થાય ખરી? પણ જ્યારે ખબર પડે કે આ તો 10 ગ્રામ લેવું હોય ને તોય 50,000 રૂપિયા થાય. પ્રેમથી પહેરીએ છીએ ને, ધ્યાન રાખીએ છીએ કોઈક લઈ ન જાય. એમ ભાગવત જે છે ને અમૂલ્ય છે. એના શબ્દ આપણને પ્રાપ્ત થાય, પણ જો વેલ્યુએશન નહીં ખબર હોય ને તો વયા જશે, કોઈક લઈ લેશે. અને આમાં શરીરમાં અનેક છિદ્રો છે, ગમે ત્યાંથી નીકળવાની સંભાવના છે, નીકળી જશે. એટલે મહાત્મ્ય બહુ જરૂરી છે. જો સનાતન ધર્મના કોઈ પણ ગ્રંથમાં, કોઈ ગ્રંથને જ્યારે તમે વાંચવાનો પ્રારંભ કરો, એમાં એની મહિમા આપવામાં, એનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. શું કામ? કે એ મહાત્મ્યને વાંચવાથી આપણને ગ્રંથમાં શ્રદ્ધા થાય. અને જો શ્રદ્ધા ન હોય તો અધ્યાત્મ જગતમાં બધું નકામું છે. શ્રદ્ધા બહુ જરૂરી છે. શ્રી વ્યાસજી ભાગવતનો આરંભ કરતા, મહાત્મયનો પ્રારંભ કરતા એક સુંદર શ્લોક દ્વારા ભગવાનને પ્રણામ કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસજી કહે છે, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કોને પ્રણામ કરે છે? કૃષ્ણને. વયમ, વયમનો અર્થ છે અમે બધા. વ્યાસજી એકલા નથી કહેતા, વયમ પોતાના શિષ્ય સમેત શ્રી કૃષ્ણાય. શ્રી શબ્દનો અર્થ છે શ્રીમતી રાધારાણી. કૃષ્ણાય, રાધા કૃષ્ણને પ્રણામ કરે છે. શું કામ? તો પહેલું કારણ કહે છે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન જે છે ને સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. એટલા માટે એ ભગવાનને પ્રણામ કરે છે. સંસારમાં ઘણા લોકો એવા છે જે ભગવાનને અને આત્માને માનવાનો ઇનકાર કરે છે. ભગવાન નથી, અથવા તો કહે છે આત્મા નથી. અહીંયા વ્યાસજી એનું ખંડન કરી રહ્યા છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું સ્વરૂપ છે. અને એ કેવું છે? તો કહે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સતનો અર્થ છે શાશ્વત, એવું તત્વ જેનો ક્યારેય નાશ ન કરી શકાય, એને સત કહે છે. ચિત્તનો અર્થ છે જ્ઞાન, જે પરિપૂર્ણ જ્ઞાનથી છે, જેમાં કોઈ અભાવ નથી જ્ઞાનનો, એને ચિત્ત કહેવામાં આવે છે.
અને આનંદ નો અર્થ છે સુખ. જે પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે એને સતચિત્ત આનંદ કહે છે, સચ્ચિદાનંદમય. એકવાર એક નાસ્તિક વ્યક્તિ એક સાધુને મળ્યો અને એણે કીધું કે તમે આ બધું ભજન સાધન કરો છો, પણ મારું માનવું એવું છે કે ભગવાન જેવું કાંઈ છે નહીં, હું ભગવાનને માનતો નથી. તો એ સાધુએ કીધું તું શું કરે? તો બોલે હું કોલેજ સ્ટુડન્ટ છું. તો એણે કીધું ઠીક છે, એક નોટ કાઢ અને પેન કાઢ, અને હું કાંઈક પ્રશ્ન પૂછું તને, એનો તારે ઉત્તર આમાં લખવાનો છે. તો એણે કીધું વાંધો નહીં. પણ જ્યારે એ સાધુએ થોડોક સમજાવ્યો તો લખવા તૈયાર થઈ ગયો. પહેલો પ્રશ્ન એ સાધુ પૂછે છે કે યદિ તમારા વશમાં હોય, તમારા હાથમાં હોય, તો તમે ક્યારે અને ક્યાં મરવા ચાહો છો? લખો. તમને જો સત્તા આપી દેવામાં આવે મરવાની, ક્યાં મરવા ચાહશો? તો એણે ઉત્તર લખ્યો ડાયરીમાં, હું ક્યારેય મરવા ચાહતો નથી જો ઈ મારા વશમાં હોય તો. કોઈ મરવા ચાહે છે? બધા અમર બનવાની ટ્રાય કરે છે, હંમેશા માટે રહેવું છે. તો એણે લખ્યું કે હું ક્યારેય નથી મરવા ચાહતો. તો એ સાધુએ સમજાવ્યું એનો અર્થ એ છે કે તમે અખંડ સત્તા ચાહો છો, શાશ્વત રહેવા ચાહો છો, અને એ શાશ્વતતાની જે ચાહ છે ને એને જ સંસ્કૃતમાં સત કહેવામાં આવે છે. અને સતનો અર્થ છે નિત્ય અસ્તિત્વ, હંમેશા માટે રહેવું. પછી એણે બીજો પ્રશ્ન કર્યો કે જો તમારા વશમાં હોય તો તમે કયા વિષયમાં મૂર્ખ રહેવાનું પસંદ કરશો? સમજમાં આવ્યું? મૂર્ખ. તમને કોઈ એમ કે તમે આ વિષયમાં મૂર્ખ છો તો આપણને ગમે? ભલે આપણે હોવી તોય અને ગમે નહીં. કોઈ મૂર્ખ કેવી રીતે? હરેક વ્યક્તિ માને છે કે નહીં હું બુદ્ધિમાન છું, મારી પાસે જ્ઞાન છે, મને કંઈક ખબર પડે છે. તો એણે ઉત્તર લખ્યો, ક્યારેય કોઈ વિષયમાં થોડો પણ નહીં. એવું લખ્યું એણે. એનો અર્થ કે તમે અખંડ જ્ઞાન એની ઈચ્છા રાખો છો, તો સંસ્કૃતમાં એને ચિત્ત કહેવામાં આવે છે. અર્થાત તમે જ્ઞાન નહીં ચાહો છો. બુદ્ધિમાન રહેવા માંગે છે કે નહીં લોકો? કે મૂર્ખ રહેવા માંગે છે? બુદ્ધિમાન રહેવું છે ને બધાને. અચ્છા, કોઈ પણ વ્યક્તિને જઈને તેમ પૂછો કે તેમ બુદ્ધિશાળી છો કે મૂર્ખ? કોઈ કહેશે હું મૂર્ખ છું એમ નહીં. કે એનો અર્થ કઈ જ્ઞાનને ચાહે છે. પછી સાધુએ કીધું કે લખ હવે ત્રીજો પ્રશ્ન, તમે ક્યારે, કોનાથી, કેટલું, કેવી રીતે દુઃખ ચાહો છો? તમને કોઈ પૂછે કે તમારે દુઃખી થવું છે તો આપણે કહેશું ના. એણે પણ લખ્યું ના, હું ક્યારેય દુઃખી થવા માંગતો નથી, ક્યારેય દુઃખી નથી થવું મારે, અને થોડું પણ નહીં. અચ્છા, એનો અર્થ એ છે કે તમે આનંદને ચાહો છો, સુખને ચાહો છો. હરેક વ્યક્તિ હંમેશા સુખી થવાનો પ્રયાસ કરે છે. આના જેટલી પણ મહેનત ચાલે છે સંસારમાં એ સુખ માટે છે કે નહીં? સુખી થવા માટે. એ સુખને સંસ્કૃતમાં આનંદ કહેવામાં આવે છે. પછી સાધુએ કીધું કે જે ત્રણ વસ્તુની ડિમાન્ડ તમારા જીવનમાં છે ને એ શું છે? સત,
ચિત્ત અને આનંદ. અને એ સચ્ચિદાનંદ શબ્દને, આ ત્રણેય શબ્દને ભેગા કરો એટલે જે શબ્દ બને સચ્ચિદાનંદ, એને જ ઈશ્વર કહેવામાં આવે છે. આ જ સત તત્વ છે.